ધાનેરાના રાજકીય ઇતિહાસમાં વોર્ડ નંબર 1 હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે અને આ વખતે પણ અહીં ભાજપનો કેસરીયો લહેરાયો છે. આ જીત માત્ર સામાન્ય જીત નથી, પણ જનતાએ ભાજપ પર જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે તેનું આ જીવતું જાગતું પરિણામ છે. આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે મતદારોએ હોંશે હોંશે ભાજપમાં ઉમેદવારોને મત આપીને વિજયી બનાવ્યા છે. વોર્ડ નંબર 1 એ ચૌધરી પટેલ સમાજનો ગઢ ગણાય છે, જ્યાં કુલ 2842 મતોમાંથી 1089 જેટલા મતો માત્ર ચૌધરી સમાજના છે. આ જ ગણિતને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠને 3 ચૌધરી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા અને આ વ્યૂહરચના એકદમ સફળ રહી છે. સાથે જ આ વિસ્તારમાં બીજા ક્રમે આવતા પ્રજાપતિ સમાજને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપતા મહિલા ઉમેદવારની ટિકિટ આપવામાં આવી હતી. ચૂંટણીના પરિણામો આવતા જ ભાજપના ખાતામાં એક સાથે 4 સીટો આવી પડી હતી. વિજેતા ઉમેદવારોની વાત કરીએ તો રમીલાબેન કમલેશભાઈ ચૌધરીએ 1570 મતો મેળવીને શાનદાર જીત હાંસલ કરી છે. રમીલાબેનના પતિ કમલેશભાઈ એક સક્રિય યુવા કાર્યકર છે અને પક્ષ પ્રત્યેની તેમની વફાદારીનું ફળ આજે આ જીત તરીકે મળ્યું છે. તેવી જ રીતે પ્રજાપતિ સમાજમાંથી આવતા રીક્ષનાબેન નટવરભાઈ પ્રજાપતિએ 1324 મતો સાથે વિજય મેળવીને સમાજ સેવાનું ભાથું રજૂ કર્યું છે. આ વોર્ડમાં ભાજપના પક્ષમાં કુલ 5907 મતો પડ્યા છે, જ્યારે કોંગ્રેસના ચારેય ઉમેદવારોને ભેગા થઈને માત્ર 2703 મતો મળ્યા છે. એટલે કે હરીફ પક્ષ કરતાં બમણા મતો સાથે ભાજપની પેનલ વિજયી બની છે. યુવા ઉમેદવાર વક્તાભાઈ જોઈતાભાઈ પટેલે પણ 1403 મતો મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી દીધી છે. વક્તાભાઈ શહેરના વિકાસના કામોમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે, જેનો લાભ તેમને આ ચૂંટણીમાં મળ્યો છે. આ પેનલના ચોથા વિજેતા ઉમેદવાર એટલે ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલ, જેઓ વ્યવસાયી ધારાશાસ્ત્રી છે. કાયદાના નિષ્ણાત એવા ઈશ્વરભાઈને 1610 મતો મળ્યા છે, જે આ પેનલમાં સૌથી વધુ છે. આમ ઉચ્ચ શિક્ષણ અને જનસેવાનો સમન્વય આ વખતે ધાનેરા નગરપાલિકામાં જોવા મળશે. આમ આદમી પાર્ટીએ પણ અહીં નસીબ અજમાવ્યું હતું, પરંતુ તેમના ઉમેદવારને માત્ર 337 મતોથી જ સંતોષ માનવો પડ્યો છે. ભાજપની આ જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આતશબાજી સાથે વિજયનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે જનતાએ જે અપેક્ષા સાથે અમને મત આપ્યા છે તેના પર અમે ખરા ઉતરશું અને વોર્ડના વિકાસના કામોને વેગ આપીશું. આ દમદાર વિજયે સાબિત કરી દીધું છે કે ધાનેરાની જનતા વિકાસની રાજનીતિને જ સમર્થન આપે છે. સૌથી પહેલા હું તમામ વોર્ડ નંબર 1ના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમને અમારા ઉપર વિશ્વાસ મૂકી અને ખોબલે એમને મતો આપ્યા છે. એમના વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરીશું અને એમના નાના મોટા જે પણ કામ અટવાયેલા છે એ તમામ કામને સંપૂર્ણ ન્યાય આપીશું. અને ભારતીય જનતા પાર્ટી તેમજ સંગઠન જે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને એમને સેવા કરવાની જે તક આપી છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. વધુમાં કે જે વિકાસના કામો નગરમાં બાકી છે તે તમામ વિકાસના કામો કરવા પ્રથમ અગ્રતા અમે તેમને આપીશું. તથા હું વ્યવસાય વકીલ છું અને ઘણા સમયથી હું પાર્ટીમાં નાના કાર્યકર્તા તરીકે સેવા કરું છું. પાર્ટીએ મારી કદર કરી છે, પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વાલા મતદારો કે જે એમને અમારા ઉપર વિશ્વાસ મૂકી અને જે વિશ્વાસના મતો આપ્યા છે એનો અમે ક્યારેય ભંગ થવા દઈશું નહીં અને એમનો વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરીશું અને તમામ કામગીરી એકસમ થઈ અને તમામ ચારે ચાર પેનલના સભ્યો અમે કરીશું. ખૂબ ખૂબ આભાર અને તમામ નગરજનોનો પણ હું આભાર માનું છું. એમને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને તમામ 25 સીટો ભારતીય. ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 1ના પરિણામો આગામી સમયમાં શહેરના વિકાસ માટે નવા દ્વાર ખોલશે અને ભાજપની આ જીત વિરોધ પક્ષો માટે એક મોટો આંચકો સાબિત થઈ છે.